જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સામે સવાલો ઊભા થયા છે। કૃષિ યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગથી માણસો પૂરા પાડવા માટેનું કામ પોતાના પુત્રવધુ તથા તેમના સગા સંબંધીઓની એજન્સીને આપી દીધાના ગંભીર આક્ષેપ થયા છે। ગત માર્ચ માસમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આઉટસોર્સિંગથી 150 વ્યક્તિઓ રાખવા માટેની જાહેરાત આપી હતી। આ જાહેરાત મુજબ જેમ પોર્ટલ પર 250 જેટલી એજન્સીઓએ મેન પાવર પૂરું પાડવા માટે ટેન્ડર ભર્યું હતું। કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશોએ તમામ એજન્સીઓને ડિસ્ક્વોલિફાઈડ કરી અને માત્ર જેપી વેન્ચર્સને ક્વોલિફાઈડ કરી અને તેને કામ આપી દીધું। આ એજન્સી સામે સવાલો ઉઠ્યા છે, કારણ કે આ એજન્સીના સંચાલકોમાં કૃષિ યુનિવર્સિટીના વીસી ડોક્ટર વીપી ચોવટિયાના પુત્રવધુ સહિતના કૃષિ યુનિવર્સિટીના અન્ય અધિકારીના સંબંધીઓ સામેલ છે। આ એજન્સી ત્યાંના વીસી અને ત્યાંના અધિકારી આના પરિવાર જ આની અંદર સામેલ છે અને આખી ટેન્ડર પ્રક્રિયા એવી રીતે ઊભી કરવામાં આવેલ છે કે એ જ એજન્સીને મળી શકે। આનાથી વધુ અનુભવી એજન્સીઓ જેને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવેલ છે 253માંથી એક જ એજન્સીને મંજૂરી આપેલ છે। શું માંગ શું છે? માંગ મારી એ જ છે કે તટસ્થ તપાસ થાય અને જવાબદાર સામે પગલાં લેવામાં આવે। બીજું એ કે આ એજન્સી વર્ષ 2023માં જ બનાવવામાં આવી છે। તેનાથી કેટલી જૂની એજન્સીઓ કે જેને મેન પાવર સપ્લાય કરવાનો વર્ષોનો અનુભવ હોવા છતાં તેને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવી છે। ત્યારે કૃષિ યુનિવર્સિટીના વીસીએ દાવો કર્યો છે કે કામ આપવાની બાબતમાં તેમનો કોઈ રોલ આવતો નથી। તેમણે લૂલો બચાવ કર્યો કે જે લાયક એજન્સી હશે તેને કામ આપવામાં આવ્યું હશે। એ ટેન્ડરમાં કદાચ કેટલી એજન્સીઓએ ભાગ લીધો હશે એ હું જાણતો નથી, કારણ કે જે અમારી યુનિવર્સિટીની સિસ્ટમ પ્રમાણે જે તે યુનિટ હેડને આ સત્તા આપેલી છે। એ જેમમાં ટેન્ડરિંગ કર્યા પછી એમને ટેકનિકલ વેરિફિકેશન પણ જે તે કોલેજ દ્વારા અથવા તો જે તે યુનિટ હેડ દ્વારા એમનું વેરિફિકેશન પણ કરવામાં આવેલું હશે। એ આખી પ્રોસિજરમાં મારો 1% રોલ નથી। જેપી વેન્ચર નામની પોતાની કુટુંબીજનોની એજન્સીને કામ આપી દેવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ થયા છે। ત્યારે સમગ્ર મામલે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સુધી ફરિયાદનો રેલો પહોંચતા ચકચાર વ્યાપી ગઈ છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।